શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વડોદરા આરટીઓએ સ્કૂલ વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। માત્ર 5 દિવસમાં 271 વાહનો સામે કાર્યવાહી કરીને 19.51 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, જેમાં મોટાભાગના કેસ પરમિટ ભંગ અને ટેક્સી પાસિંગ વગર દોડતા વાહનો હતા। પરંતુ સવાલ એ છે કે શું માત્ર દંડાત્મક કાર્યવાહીથી જ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ જશે? જ્યારે અમે વાલી મંડળના પ્રમુખ સાથે મળીને ગ્રાઉન્ડ પર રિયાલિટી ચેક કર્યું, જેમાં અનેક ગંભીર ખામીઓ સામે આવી। ઘણા સ્કૂલ રૂટ પર ટ્રાફિકની ભારે સમસ્યા જોવા મળી, જ્યારે હેવી વાહનો પણ વિદ્યાર્થીઓના સમય દરમિયાન જ પસાર થતા જોવા મળ્યા। આવી સ્થિતિમાં અકસ્માતનો ખતરો વધી શકે છે। આરટીઓની ડ્રાઈવ સરાહનીય છે, પરંતુ શું ટ્રાફિક વ્યવસ્થાપન, સ્કૂલ ઝોનમાં નિયંત્રણ અને હેવી વાહનો પર અસરકારક નિયંત્રણ માટે પણ સમાન ગંભીરતા દાખવવામાં આવી રહી છે કે કેમ, તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓની સુરક્ષા માત્ર વાહનોના દસ્તાવેજોથી નહીં, પરંતુ સમગ્ર માર્ગ વ્યવસ્થાની સલામતીથી સુનિશ્ચિત થાય છે। હવે તંત્રએ આ સવાલોના જવાબ આપવા પડશે। જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી ત્યારે ખબર પડી કે આ જે વિસ્તાર છે, જે સ્કૂલો છે, તેની આસપાસના જેટલા પણ વિસ્તાર છે, ત્યાં વિદ્યાર્થીઓના અવરજવરના સમયમાં જ હેવી વાહનો પસાર થઈ રહ્યા છે। ટેક્સી પાસિંગ વગર અનેક વાહનો દોડી રહ્યા છે અને તેને જ લઈને હવે કાર્યવાહી આરટીઓ દ્વારા કરાઈ, પરંતુ આરટીઓની કાર્યવાહી પણ હવે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહી છે, કારણ કે જે પ્રમાણે આરટીઓએ ડ્રાઈવ કરી માત્ર 5 દિવસમાં જ 271 જેટલા વાહનોને તેમને દંડ કર્યો છે। અગાઉ આ કાર્યવાહી ક્યાં હતી, જ્યારે અગાઉ પણ જ્યારે સ્કૂલોમાં જે આ રિક્ષા ચાલકો ચલાવી રહ્યા છે, રિક્ષા પછી જે વેન હોય તે પણ ચાલી રહી છે, જે બસ હોય તે પણ ચાલી રહી છે, પરંતુ તેમાં ટેક્સી પાસિંગ છે કે કેમ, તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। યલો નંબર પ્લેટની જગ્યાએ વ્હાઇટ કલરની નંબર પ્લેટમાં હાલ બાળકો જે છે, ખાસ કરીને તે લોકો પ્રવાસ કરી રહ્યા છે, તે લોકોને ઘરેથી લઈ જવામાં આવે છે, સ્કૂલે મૂકવામાં આવી રહ્યા છે, સ્કૂલથી પાછા ઘરે મૂકવામાં આવી રહ્યા છે, પરંતુ આ સમયગાળા દરમિયાન જો બાળકોમાં જે ખાસ કરીને જે વાહન ચાલકો છે, તે વાહનનો અકસ્માત થઈ જાય અને જવાબદારી કોણ લેશે, તેવા પ્રકારના અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ત્યારે પ્રશ્ન તંત્રને પણ થઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કોણ કરી રહ્યું છે, અને જે લોકો જે પણ પરમિટ વગર રસ્તા પર દોડી રહ્યા છે, પોતાના વાહનો ચલાવી રહ્યા છે, તે લોકો શું કરી રહ્યા છે, તેમની ઉપર કોણ નજર રાખી રહ્યું છે, તેવા પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લાઈ જોડાઈ ગયા છે। કિશોરભાઈ, આરટીઓની કાર્યવાહી બાદ હવે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, અનેક પ્રશ્નો એવા પણ થઈ રહ્યા છે કે વાલીઓ સુરક્ષાને લઈને કેટલા જાગૃત છે? સુરક્ષાને લઈને આરટીઓ તરફથી અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બિલકુલ જવાબદારીની અભાવ અને ઈચ્છા શક્તિની અભાવ દેખાઈ દે છે। આ ડ્રાઈવ જે થઈ રહ્યા છે વડોદરામાં કે અન્ય શહેરોમાં, એ ખાલી સિઝનલ હોય છે। ખરેખર 365 ડેઝનો ડ્રાઈવ હોવો જોઈએ। કોઈ અકસ્માત, કોઈ ગંભીર અકસ્માત બને અને એ ન્યૂઝ બને ત્યારે પોલીસ તંત્ર એક્શનમાં આવે છે, અને એક્શનમાં આવ્યા પછી અમુક દિવસો પછી પાછળ પહેલા જેવું હતું એ પ્રમાણે વેન ચાલકો અને રિક્ષા ચાલકો પોતાનું ગાડી ચલાવે છે। તો એના લીધે અકસ્માત અને કમ્પ્લાયન્સના અભાવના લીધે વારંવાર આવી રીતે અકસ્માત વડોદરાની અંદર અને અન્ય શહેરોમાં બને છે। કિશોરભાઈ, આ સમગ્ર જ્યારે ઘટના થતી હોય ત્યારે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે જ્યારે બાળકોના જે સ્કૂલ વાહન છે, તેને હવે વાલીઓ ચકાસે છે કે કેમ, તેના દસ્તાવેજોની ચકાસણી વાલીઓ દ્વારા કરવામાં આવે છે? આની અંદર કોઈ પ્રયાસ બી કરતા નથી। એકચ્યુઅલી મોટર વ્હીકલ એક્ટની અંદર પાસિંગ, ફિટનેસ સર્ટિફિકેટ અને ખાસ કરીને સ્કૂલ વેન હોય કે સ્કૂલ રિક્ષા હોય તો એના માટે અલગથી પાસિંગ હોવું જોઈએ। આ તો બહુ પહેલા, વર્ષો પહેલા ડિપાર્ટમેન્ટો, તંત્ર ભૂલી ગયા છે। આવી કોઈ ચકાસણી કે કોઈ વેરિફિકેશન મારા હિસાબથી વડોદરા સિટીની અંદર થતી નથી। વાલીઓ કરે છે આ ચેકિંગ? સોરી, વાલીઓ દ્વારા કરવામાં આવે છે આ ચેકિંગ, દસ્તાવેજો ચકાસવામાં આવે છે? અમારા પાસે તો કોઈ રિપોર્ટ નથી, ના કે કોઈ આટલા વર્ષમાં કોઈ 4-5 વર્ષની અંદર કોઈ જગ્યા પર આપણે દેખાઈ દે છે। આ તો જે ચેકિંગ બી થાય છે એ તો એમને પહેલાથી ખબર હોય છે કે આ ગેંડા સર્કલની અંદર કે ચકલી સર્કલની અંદર ફલાણા ટાઈમથી આટલા સમય સુધી ચેકિંગ હોય છે। એટલે આ તો એકદમ પબ્લિકલી ડિક્લેર છે, એટલે અમને ખબર હોય આ ચેકિંગ જેવું કંઈ થતું નથી વર્ષોથી। કિશોરભાઈ, આપને શું લાગે છે કે બાળકોની સુરક્ષા માટે જવાબદાર કોણ હોવું જોઈએ? આરટીઓ હોવું જોઈએ, સ્કૂલ હોવું જોઈએ, કે પછી વાલી પોતે હોય, કે પછી ટ્રાફિક તંત્ર હોવું જોઈએ? એકચ્યુઅલી ત્રણ સ્કૂલ, વાહન ચાલકો અને પેરેન્ટ્સ ભેગા મળીને જોઈન્ટ મીટિંગ કે કમિટી રચાવીને બેસીને આની અંદર ચર્ચા કરવી જોઈએ। કોઈ અમુક પેરેન્ટ્સ બી કદાચ અમુક વખતે એ કહે છે કે કડક અમલીકરણથી રિક્ષા ફેર વધી જાય છે, એટલે
બધા જેટલા બી સ્ટેક હોલ્ડર્સ છે સાથે બેસીને, અને હું પહેલા બી ઈચ્છા પ્રકટ કરી હતી કે કલેક્ટર સાહેબ કે કોઈ અધિકારીના નેતા હેઠળ મીટિંગ બોલાવીને અધ્યયન વર્ષ સ્કૂલ વર્ષ ચાલુ થતા પહેલા આવી કોઈ મીટિંગ બોલાવીને ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે એને નિરાકરણ માટે સોલ્યુશન માટે કયા કયા પ્રપોઝલ છે એની ઉપર ચર્ચા કરીને એક પ્રેક્ટિકલ રોડ મેપ હોવું જોઈએ, જેનાથી આવી રીતે અકસ્માત અને એક્સપ્લોઇટેશન બી હોય છે અને એક ટ્રેક એક हिस्ट्री शीटर्स की ડ્રાઈવર્સ રિક્ષા ડ્રાઈવર્સ की વેન ડ્રાઈવર્સ પૂરા માહિતી પોલીસ પાસે હોવું જોઈએ, એવી રીતે બી એક ડેટાબેઝ હોવું જોઈએ. આ બધી વસ્તુની ઉપર સિરિયસ ગંભીરતાથી એકદમ ગંભીરતાથી જ્યાં સુધી પ્રશાસન એક્શનમાં નહીં આવે ત્યાં સુધી આ સોલ્યુશન મારા હિસાબથી તો નહીં આવે. જી બિલકુલ કિશોરભાઈ, જોડાવા બદલ આપનો આભાર.